અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે સરકાર દ્વારા ખેડૂતોને મફત આપવામાં આવતા મગફળીના બિયારણનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો છે। મેઘરજના સિંગ ચણાના એક વેપારીની દુકાનમાંથી 40 કિલો મગફળીનું બિયારણ જપ્ત કરવામાં આવ્યું છે। મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે ફરિયાદ મળતા ખેતીવાડી અધિકારી સાથે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન મેઘરજ નગરની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આ જથ્થો મળી આવ્યો હતો। ખેતીવાડી અધિકારીએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજરોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે, જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી। તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંગ ચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 GJ23 નંબર અમને જોવા મળી હતી। અંદાજિત 40 કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવ્યું છે।